સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ આપે કૃપા કરી અને પ્રગટ કરેલ છે. તે સર્વોત્તમ સ્તોત્ર પાઠ કરવા માત્રથી આપ શ્રી ગુસાઈજી કહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં વૈષ્ણવને આડે આવતા જે કોઈ પણ પ્રતિબંધ છે, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, તે પ્રતિબંધનો વિનાશ થાય છે. આપના વચન છે. અને પછી બીજું ફલ કયું? પ્રધાન ફલ જે અન્ય કોઈ માર્ગમાં નથી. કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, અને શ્રી કૃષ્ણનું અધરામૃત નિસંશય પ્રાપ્ત થશે. તો સર્વોત્તમ સ્તોત્રમાં ગઈકાલે જે ટીકા અધૂરી હતી તે નામ હતું સ્વયશોગાન સંહસ્ત હૃદય બોજ વિષ્ટર, હૃદયામ્બોજ વિષ્ટર, સ્વયશોગાન સંહસ્ત હૃદયામ બોજ વિષ્ટર. આ નામનો ભાવ શ્રી ગોકુલનાથજીએ કાલે જે શરૂ કર્યો તેમાં તે વાત આવેલી કે કોઈ વાદી એવી શંકા કરે કે ગંગાદીમાં સ્નાન કરવાથી પણ જો પાપ જાય છે અને જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું યશગાન કરવાથી પણ જો પાપ જાય છે તો એ સમાન જ કહેવાય ને. તો શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીની પ્રેરણા આજ્ઞાથી કહ્યું હતું કે ગંગાજીમાં પાપ કરવા માટે, પાપ નાશ કરવા માટે સર્વપ્રથમ વેદોક્ત રીતે બતાવેલી પ્રાયશ્ચિતની વિધિ કરાવવી પડે, પછી ગંગાજીમાં સ્નાન કરવું પડે. એ સિવાય ગંગાજીમાં સ્નાન ન કરી શકાય પાપ નાશ માટે. અને તે વિધિ કરાવ્યા પછી, સ્નાન કર્યા પછી બહાર આવીએ એ પછી એ ગંગાજલ અંગ ઉપર હોય એ સુકાઈ જાય એ પહેલા જ ભગવદ નામ સતત એનો જાપ કરવો પડે. જો એવું ન કરે, એટલે કે જો વિધિ પણ ન કરે અથવા તો જો વિધિ કરી છે પણ સ્નાન કરીને બહાર આવીને નામ સ્મરણ પણ સતત ન કરે તો વળી પાછા એ પાપો આવીને વળગી જાય છે. એમ કહી અને આપે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જેમનું યશગાન કરવાથી ગોકુલનાથજીએ સમજાવ્યું કે જે 5 મહાપાપ છે, વિશ્વાસઘાત કરવો, સોનાની ચોરી કરવી, મદિરાપાન કરવું, પરસ્ત્રી ગમન કરવું અને બ્રહ્મ હત્યા, આ પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે શ્રી વલ્લભના યશોગાન શ્રવણ કરવાથી. અને એ પછી એ પાપ બળીને ભસ્મ થયા પછી નાશ પામે છે. ગંગાજીમાં સ્નાન કર્યા પછી પાપ જતા રહે છે એટલે એમાંથી ચાલ્યા જાય છે પણ નાશ નથી પામતા. કરેલા પાપ છે પાછા બહાર રહે છે, પણ જો એ પછી સાધન છોડે છે નામનું તો વળી પાછા આવીને વળગે છે. જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશોગાન કરવા માત્રથી જ એ પાપનો જડ મૂળમાંથી નાશ થઈ જાય છે. અને પછી એનું પાછળનું કારણ કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય જે છે એ સાક્ષાત કરોડો બ્રહ્માંડોના પતિ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદથી છે. હવે આજે જે અધૂરી ટીકા હતી તેમાં આગળ ગોકુલનાથજી વર્ણન કરે છે કે तीर्थादि कर्म पापादि दूर करने को सामर्थ्य है
सो तो श्री भगवान के चरण स्पर्श करके भयो है, अन्यथा સર્વ સામર્થ્ય પાપ દૂર કરીવે કો નહીં હે. એટલે ગોકુલનાથજી આપ ઈશ્વર છે તો જ આપણને તીર્થનો જે મહિમા છે એનું મૂળ કારણ પણ આપણને સમજાવી શકે છે. બાકી તમે અધૂરા જ્ઞાનવાળા પાસે જાઓ તો એમ જ કહેશે કે તીર્થમાં જઈને શું થવાનું. આ પુષ્ટિ માર્ગવાળા માટે તીર્થનો મહિમા હવે શૂન્ય થઈ ગયો. જવું જોઈએ એ પ્રેમથી પ્રભુની ભૂમિના દર્શન કરવા જવું જોઈએ એવું તો વારંવાર આજ્ઞા કરી છે, એ તો જરૂર જવું જોઈએ. પણ કોઈ ફળની કામનાથી તીર્થભૂમિ પર જવા માટે પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને કોઈ કારણ નથી રહ્યું. પણ આપ જ્યારે તીર્થભૂમિ વિશે જ્યારે કહે છે તો એનો મહિમા પણ પ્રકટ કરે છે, જે આપ સર્વસાધારણ વ્યક્તિને પણ સમજાય કે ના, તીર્થભૂમિ પર જવાથી પાપ દૂર થાય છે. तो कहे छे कि तीर्थादि कर्म पापादि दूर करने को समर्थ है, सो तो भगवान के चरण स्पर्श के भयो है. એટલે કે ભગવાનના જે તીર્થભૂમિ પર જે કોઈ જીવ જાય અને એના પાપ દૂર થાય છે એનું મૂળ કારણ ગોકુલનાથજી કહે છે કે તે ભૂમિ ઉપર ભગવાને જ્યારે જે તે વખતે લીલા કરી હતી ત્યારે આપના તે પ્રભુ જે પણ કોઈ અંશ અવતાર કે પૂર્ણ અવતાર એમના ચરણનો સ્પર્શ એ ભૂમિને થયો હતો. તેથી એ ભૂમિ બીજી ભૂમિ કરતાં અલગ પડે એટલે એને તીર્થભૂમિ કહેવાય. ત્યારે જ તીર્થભૂમિ બની શકે કે જ્યારે ભગવાનના ચરણનો સ્પર્શ થાય અને એ પ્રભાવથી એ ત્યાં જનાર વ્યક્તિના, પણ એ વ્યક્તિ કેવો હોવો જોઈએ કે જેને ભક્તિ હોવી જોઈએ, જેને પ્રભુ માટે પૂર્વજન્મોની ભક્તિ હોય એ ત્યાં જાય અને મહિમા સાથે ત્યાં રાત્રિ રોકાણ કરે અથવા તો ત્યાં થોડોક સમય માટે પણ જો રોકાઈ જાય તો એના પાપ નિવૃત્ત થઈ જાય છે. નાસ્તિકોને તો આજે પણ એવો જ ભાવ છે કે તો જે તીર્થયાત્રા કરતો હોય એને પણ એમ કહી દે કે કીધી તે તો જાત્રાઓ ચારે ધામની, પ્રભુને પીછાણ્યા વિના એ શું કામની. જુદી જુદી નદીઓના નીરમાં તું નાયો તોય તારા મનડાનો મેલ ના ધોવાયો. એટલે જે નાસ્તિક છે એના માટે તો તીર્થભૂમિ પણ અને પોતાનું ઘર બધું સરખું. પણ જો કે અમે એક વાત સાચી કરી એણે કે કીધી તે તો જાત્રાઓ ચારે ધામની, પ્રભુને પીછાણ્યા વિના એ શું કામની. એટલે એ જે મારી ક્ષમા કરજો, આ જેમણે આ પદ લખ્યું છે, ધોળ લખ્યો છે, એની વાત સાચી છે કે ભાઈ તમે તીર્થયાત્રા કરવા જાઓ તો એ લોકો જ જજો કે જે પ્રભુને પીછાણો છો. જે પ્રભુને પીછાણતા નથી, જેમને પ્રભુના ચરણોમાં પ્રીતિ નથી, જેમને તે પ્રભુ માટે ગુણગાનમાં હરખ ઉત્પન્ન થતો નથી, તેમણે ન જવું જોઈએ. જુદી જુદી નદીઓના નીરમાં સ્નાન કરવાની બી એમને જરૂર નથી, એ ઘરમાં જ બરોબર છે. तो कहे छे कि तीर्थादि कर्म पापादि दूर करने को सामर्थ्य है, सो तो श्री भगवान के चरण स्पर्श करके भयो है, अन्यथा स्वयं सामर्थ्य पाप दूर करीवे को नहीं है. ताते श्री पूर्ण पुरुषोत्तम रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी के यश गुणगान के समान श्री गंगा आदि तीर्थ हो नहीं है, तथा सूर्य के उदय से ऊपर को अंधकार है, सो सूर्य के उदय के ऊपर को अंधकार विश्व को तो जात है, पर सोहु गुणगान के समान नहीं है. એટલે કે જે ઉપમા આપી હતી ને ગઈકાલે, વાદીએ શંકા કરી એમ કરીને કે સૂર્યથી પણ તોય પ્રકાશ તો થઈ જ જાય છે ને, તો હવે ગોકુલનાથજી કહે છે કે ના, એ પણ અડધું છે. સૂર્યથી જે પ્રકાશ થાય છે સો કહા
ક્યાં પ્રકાશ થાય છે કે જ્યાં સૂર્યની કિરણ પહોંચી શકે છે ત્યાં, પણ જ્યાં ઘનઘોર ગાઢ જંગલ છે ત્યાં નીચે સૂર્યનો પ્રકાશ તો નથી પહોંચી શકતો. सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के यशगान के समान सूर्य प्रकाश को ज्ञान नहीं है तथा सूर्य के उदय भय ते कमल को प्रकाश होते हैं. એટલે કે જે કે મહાપ્રભુજીનું જે ગુણગાન કરે છે એ તો ગમે એટલું હૃદયમાં અંધારું હોય ત્યાં પણ જ્ઞાનનો પ્રકાશ કરી દે છે. એવા મહાપ્રભુજીના યશગાનનો મહિમા ગોકુલનાથજીએ વર્ણન કર્યો છે. હવે કહે છે કે સૂર્ય કે उदय भयते सूर्य की किरण प्रवेश नहीं करो तो सूर्य उदय भयते कमल को प्रकाश होते है परंतु अचिर सदा प्रकाश नहीं रहते है. એટલે કોઈ એમ વાદીએ શંકા કરી દીધી કે સૂર્યના પ્રકાશથી કમળ તો ખીલે જ છે, પછી ક્યાં બીજા કશાની જરૂર છે, સૂર્ય પોતે જ સામર્થ્યવાન છે એમ. એટલે એમ પણ કહેવા માંગતા હોય કે કોઈ પ્રાકૃતિક ઋષિ આચાર્યો છે એ પણ જે શરણે લે છે તે લોકોને જ્ઞાન થઈ જ જાય છે ને, કદાચ એવો પણ એનો ભાવાર્થ હોય. કારણ કે સૂર્ય કમલને અને મહાપ્રભુજીના યશોગાનને સરખાયા છે એ મારા પાસે સમજમાં બેસતું જ નથી. પછી કહ્યું કે સૂર્યની મર્યાદા છે એ ભૌતિક છે, એટલે સમય થયે એ આથમી જાય છે, એટલે સૂર્યથી ખીલેલું કમળ એ પરાધીન થઈ જાય છે, પાછું બીડાઈ જાય છે. બીજે દિવસે જ્યારે ઉદય થાય ત્યારે એ ફરી પાછું ખીલે છે, એટલે એનું જે છે એ શાશ્વત નથી, नाशवंत છે सूर्यનો प्रकाश. ताते श्री आचार्य जी महाप्रभु के यशगान के समान सूर्य हूँ नहीं है. ताते श्री गुसाई जी कहे जो स्व यशोगान संहस्त ताते श्री गुसाई जी कहे जो स्व यशोगान संहस्त हृदयोंबज विष्टरह यह नाम कहे है. कहा अब कहते हैं जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के यश को गुणगान कैसो है, जो जैसे श्री पूर्ण पुरुषोत्तम आप निर्दोष है और सकल गुण परिपूर्ण है तथा स्पर्श पावे ताको निर्दोष करत है, वाको सकल संपूर्ण करत है, तैसे श्री पूर्ण पुरुषोत्तम के यश लीला रूपी गुण है. ताको गायन जो करे सो सकल पाप रहित होई. ताते श्री पूर्ण पुरुषोत्तम स्वरूप साक्षात श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है. महाप्रभु जी वल्लभाचार्य जी ने पूर्ण पुरुषोत्तम पण कह्या छे, पूर्ण ब्रह्म पण कह्या छे. आमां कशुं खोटुं नथी. वल्लभ साखी में 33 की 34मी साखी में आज गोकुलनाथजी कृपापात्र आपना ज प्रेरणा थी हरिरायजीए महाप्रभुजी वल्लभाचार्य जी ने परण ब्रह्म कह्या छे. लक्ष्मण गृह प्रगटे परण ब्रह्म एम करीने स्वरूप प्रगट कर्युं छे. अने श्री गुसाई जी ने स्वयं श्री कृष्ण पूर्ण पुरुषोत्तम कह्या छे. तो अहींया पूर्ण पुरुषोत्तम कही शकाय केम के आपनुं प्रागट्य स्वामीजीनुं सीधुं नथी थयुं, पण पूर्ण पुरुषोत्तम श्री कृष्णचंद्रना मुखारविंदमांथी प्रगट थयुं छे, माटे आप पूर्ण पुरुषोत्तम पण छो अने पूर्ण ब्रह्म पण छो. अने अहींया कह्युं के जेम भगवानने कोई स्पर्श करी ले तो निर्दोष थई जाय छे, एवी रीते भगवाननुं नामनुं कीर्तन थतुं होय, भगवानना गुणानुवादनुं गान थतुं होय, ए श्रवण करता पण जीव तरत ने तरत नहीं, पण जेम जेम एनी अशुभ वासनाओ नाश थती जाय तेम ते पण निष्पाप थवा लागे छे, एमां समय लागे छे. पण आ ज वात छे जे स्वयं स्पर्श करे प्रभुने, आ एवो लाभ वगर स्पर्श करे आपना नाम कीर्तन अने गुणगानमां छे. एवी ज रीते महाप्रभुजीनुं पण कह्युं के आप पण पूर्ण पुरुषोत्तम छे. ए कारणथी महाप्रभुजीनुं नाम स्मरण अने महाप्रभुजीना यशोनुं गान ए करवामां मात्रथी
જીવ સ્વાભાવિક જ નિષ્પાપ થઈ જાય છે, એમાં સંદેહ કરવાનું હવે કારણ ના રહ્યું. એટલા માટે આવું સુંદર આપે સ્વરૂપ પણ પ્રગટ કર્યું મહાપ્રભુજીનું, કે જેથી કોઈ ખાલી દ્વિજ તનમાં સામાન્ય આચાર્ય સમજીને આ ગેરસમજ ના કરે. એટલે કહે છે કે સો यश रूपी महाप्रभु आप है, तिनके यश को जो भक्त गुणगान करे है, सो यश रूपी गान कैसो है, जो आदि दैविक अलौकिक अग्नि रूपी होई के प्रथम अनेक जन्म के संचित तथा कायिक वाचिक मानसिक जो नित्य प्रतिक्षण प्रति पापादिक होत है, तिनको જરાય ભસ્મ કરી ડારત है. આ જે કૃપા છે એ થોડી વિશેષ છે, અને એ એટલા માટે છે કે આ આપનું એક અગ્નિ સ્વરૂપ પણ અહીંયા ગોકુલનાથજીએ પ્રગટ કર્યું. કે બધા જાણે છે પ્રભુને, મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે. આપનું નામ પણ એક એ રીતે વૈશ્વાનરાય નમઃ એ નામ જે ગુસાઈજીએ પ્રગટ કર્યું છે, એમાં પણ ગોકુલનાથજીએ કહ્યું છે કે આપ અગ્નિ રૂપ પણ છે. પણ એ કયો અગ્નિ? આ જે પ્રભુથી સ્વામિનીજીને વિપ્રયોગ થાય અને હૃદયમાં જે દગ્ધ થઈ જાય, આ એ અગ્નિ. પણ એ અહીંયા આ એ અગ્નિ શું લાભ આપે છે એ કહે છે. કહે છે કે यश रूपी महाप्रभु जी वल्लभाचार्य जी को गान कैसो है, आदि दैविक अलौकिक अग्नि रूप होई के प्रथम अनेक जन्म के संचित तथा कायिक वाचिक मानसिक. કેટલી બધી કૃપા છે આ તો. કેમ કે આપણને તો આપણા પૂર્વજન્મોની ખબર નથી. હા, શ્રી ગુસાઈજીને જ્યારે જ્યારે પણ જે વાર્તા પ્રસંગોમાં 3-4 ઠેકાણા આવ્યું કે કૃપાનાથ અમારા પૂર્વજન્મ વિશે અમને કહો ને, ઘણા બધા પૂર્વજન્મ વિશે અમને કહો ને, તો એમ પણ કહે કે આપ વિના તો કોણ જાણે. ને સાચી વાત છે, આપ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આપ બધાનું બધું જાણે. શ્રી કૃષ્ણ છે, જેમ અર્જુનને કહી દીધું ભગવદ્ ગીતાના ઉપદેશમાં કે તારા પણ અનેક જન્મો થઈ ગયા અને મારા પણ અનેક અવતારો થઈ ગયા. મને મારા બધા અવતારો યાદ છે, પણ તને તારો એક જન્મ યાદ નથી. એ જ શ્રી કૃષ્ણ ગુસાઈજી છે. તો ગુસાઈજી બધા જ અવતાર જન્મો જાણે છે, પણ કહે છે કે બધાનું વર્ણન કરવા બેસીશ તો ક્યારે પાર આવશે, પ્રેક્ટિકલ શક્ય જ નથી. એટલે કહે છે કે તને પૂર્વજન્મનું કહું છું. તો આ બધી મેં આટલો વિસ્તાર એટલા માટે જન્મો ઉપર કર્યો કે આમાં જે સંચિત કર્મ લખ્યું છે, અને એ પણ અનેક જન્મ કે, એટલે જે જીવ હજારો વર્ષોથી છૂટો પડેલો છે, જ્યારથી ગોલોકથી પડ્યો છે ત્યારથી અત્યાર સુધીના હજારો વર્ષો જે જીવ્યા છીએ, અનેક જન્મો લીધા છે, એમાં જે સંચિત કર્મો છે એનો પાર પામી શકાય નહીં એટલા છે. પણ અહીંયા તો ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી છે કે અમારા જીવોને પાછા લાવવાના છે, એટલે કોઈ કર્મ જોવાય નહીં. જેવી રીતે જે આપના દ્વારિકાધીશજીના ગુરુ હતા, વિદ્યા ગુરુ, એમને ત્યાં ભણવા માટે ગયા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં, અને દક્ષિણામાં એમણે ગુરુપત્નીએ પુત્ર માગ્યો, તો એ પુત્ર યમપુરીમાંથી મળ્યો. સાંદીપની ઋષિનો પુત્ર યમપુરીમાં એ ના ચાલે, કર્મ પ્રમાણે જ ગતિ હોય. અને એ પણ આકસ્મિક મૃત્યુ થયું, એટલે કે અસુર ગળી ગયો, ક્યાં ડૂબી ગયા સમુદ્રમાં, એ પણ એમને પૂરી ખબર નહોતી. પણ માગ્યો એટલે પ્રભુએ બલરામજી સાથે જઈ યમપુરીમાં શંખ વગાડ્યો છે, અને એ જીવને માગ્યો છે અને કહ્યું છે કે એ જીવ અમને આપી દો. એટલે કે હવે તમારે એના કર્મ તરફ જોવાનો અધિકાર નથી. કેમ? તો કે યમદેવને પ્રગટ કરનાર દ્વારિકાધીશ છે. દ્વારિકાધીશ જેમના ત્યાં વિદ્યા અધ્યયન કરી અને વચન આપી ચૂક્યા કે જે માગો એ આપીશ. એટલે આપે તો ના માગ્યું, પણ આપની પત્નીએ માગ્યું તો છેવટે આપ્યું. પણ માગીને પુત્ર માગ્યો તો આપે યમપુરીમાંથી લઈને આપ્યો. તો એ તો કેવી કૃપા લાગે મર્યાદા માર્ગીઓને. આહા હા. પણ મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે
કે એક વખત બ્રહ્મ સંબંધ આપ્યો એની સાથે જ આપના પ્રમેય બળથી અને આપના યશગાન જે કોઈ કરે છે એના આપની પ્રમેય બળથી સંચિત કર્મો જેટલા પણ જે અનેક જન્મના શબ્દ સ્પષ્ટ લખ્યો છે ગોકુલનાથજી, અનેક જન્મના સંચિત અનેક જન્મ કે સંચિત તથા કાયિક વાચિક એટલે કે કાયાથી કરેલા પાપો, વાચિક એટલે આપણે મુખથી નિંદા કરીને કે કોઈનું ખરાબ બોલીને કરેલા પાપો, અને માનસિક એટલે મનથી કોઈનું ખરાબ ઈચ્છ્યું હોય અને મનથી જ આપણે પાપો કરેલા હોય અનેક, એ પાપો આટલા પાપોને नित्य प्रतिक्षण पति पापादिक जो होत है तिनको जराय भस्म करी डारत है। वल्लभाधीश की जय। सो फेरी कबहू अंकुरित होत नाही है। પેલા ગંગાજીમાંથી તો બહાર આવે ને જો નામ ચૂકી જાય તો પાછા ચોંટે. અહીંયા કોઈ સાધન નથી કરવાનું. કેમ? તો કે એને જડ મૂળથી નાશ કરે છે. એના અંકુર એટલે ફરી પાછા એ ફૂટતા નથી. ભસ્મી ભવતું તસ્યાતુ, અહીંયા સંસ્કૃતનો શ્લોક પણ મૂક્યો ગોકુલનાથજીએ. કેટલા માટે? કે પંડિતો બેઠા હોય તો એમને પણ યશોગાનનો મહિમા સમજાય. ભસ્મી ભવતું તસ્યાસુ મહાપાતકરાય સહ શયઃ इति वचनात। ता पाछे फेरी श्री महाप्रभु जी को यशोगान कैसो है जो चंद्र रूप है। अलग अलग भाव. पहला गंगाजी ની ઉપમા આપી, પછી આપે કહ્યું કે કાયિક માચિક વાચિક અને જે સંચિત કર્મોને પણ બાળે છે. હવે કહે છે ચંદ્રરૂપ પણ છે મહાપ્રભુજીના ગુણગાન. તો કે ચંદ્રરૂપ એટલે શું? તો કહે છે કે જો યશ કો ગાન કરતા તાકો શરીર ભય તાપાત્મક અગ્નિ કરી દગ્ધ ભય હે. સંસારના ભયથી જે તાપાત્મક એટલે તપેલો છે, આદિ વ્યાધિ ઉપાધિના તાપથી તપેલો દગ્ધ થયેલો જે છે એ અંગ અંગ જીન કે આખું અંગ એનું એવું છે. તિનકો ચંદ્રરૂપ હોય સુધારસ સિંચન કરી નવાંકુરિત કરત હે. તે જેવું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના યશોગાનમાં એ તન્મય બને છે અને ધીરે 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 એની સ્થિતિ કેવી થઈ જાય છે? તો કહે છે કે તેના શરીરમાં એ ચંદ્રરૂપ થઈ સુધારસ, અમૃત સુધા, ચંદ્ર સુધા, સુધા એટલે કે અમૃત વેરે છે વનસ્પતિઓને. એવી રીતે મહાપ્રભુજીના યશોગાન પણ અમૃત રૂપ તે જીવના દેહમાં સિંચન થવા લાગે છે અને નવાંકુરિત કરત હે. નવાંકુર એટલે કે હવે એને કોઈનો ભય નથી. હવે તો એ વલ્લભ એના માથે બિરાજે છે ધણી તરીકે. આવો નિર્ભય થઈ અને શાંત અને સુંદર સ્થિતિમાં આવે છે. એ અધૂરી રહેલી ટીકા આવતીકાલે હવે આ ટીકા વિરામ પામશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોકુલનાથ की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, सर्वोत्तम स्त्रोत्र की जय हो. કેવી કૃપા છે ગુસાઈજીની, આ જુઓ.